નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આવનારા જે ચોમાસાના કાર્યક્રમની શરૂઆત કરી છે, જેમાં ખાસ કરીને વર્ષ 2026ના મે મહિના વિશેની વાત કરવાની છે કે સંપૂર્ણ મે મહિનો છે એ હવામાનની દ્રષ્ટિએ કેવો રહેશે। આમ જોવા જઈએ તો સંપૂર્ણ આપણે એપ્રિલ મહિનો છે આપણે ગરમ રહ્યો છે, આપણે ક્યાંય ને ક્યાંય ઊંચું તાપમાન, હીટવેવ અને હીટડોમ જેવી પરિસ્થિતિનો પણ સામનો કર્યો છે। હવે આપણે થોડા દિવસ પછી ચાલુ થશે મે મહિનો। મે મહિનાની અંદર જોવા જઈએ તો આમ પણ આપણે જેવી રીતે એપ્રિલ મહિનાની અંદર ઊંચું તાપમાન અને ગરમીનો સામનો કર્યો, એવી જ રીતે ઊંચું તાપમાન અને ગરમીનો સામનો છે એ મે મહિના દરમિયાન પણ કરવો પડશે। જો કે વચ્ચે કોઈ જગ્યાએ આપણે પ્રી મોન્સૂન અને જે આપણે કમોસમી વરસાદ પણ ક્યાંય ને ક્યાંય જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો જે મે મહિનાનું પ્રથમ અઠવાડિયું હશે, જેમાં 1 મે થી લઈને 10 મે સુધીનો સમયગાળો હશે, એમાં તાપમાન નોર્મલ નજીક રહેશે। એટલે કે એકદમ ઠંડુ પણ નહીં રહે, નોર્મલ કરતાં એકદમ ઓછું પણ નહીં જાય અથવા તો નોર્મલથી અતિ વધારે પણ નહીં જાય, એટલે નોર્મલ નજીક રહેશે। જ્યારે મે મહિનાનો પ્રથમ અઠવાડિયું નોર્મલ એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો 38 થી 40 ડિગ્રીની રેન્જમાં તો ગણીને ચાલવાનું રહેશે। આ પ્રકારનું તાપમાન રહેવાનું છે। એમાં ખાસ કરીને અમુક જગ્યાએ ક્યાંય છૂટાછવાયા સામાન્ય છાંટછૂટ થાય એ વાત અપવાદ રહેશે, ક્યાંક છાંટછૂટ પણ થઈ શકે છે, પણ બહુ મોટા વરસાદની કોઈ શક્યતાઓ નથી, એટલે એમાં કોઈ આપણે બહુ ગભરાવાની પણ જરૂર નથી। એ સાથે મે મહિનાની અંદર જે બીજું સેશન હશે, જેમાં 11 મે થી લઈને 20 મે સુધીનો જે સેશન હશે, એની અંદર સખત ગરમી, હીટ વેવ અને ફરીથી એમાં પણ હીટ ડોમ જેવી પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એ પછી મે મહિનાનું ત્રીજું અઠવાડિયું આવશે, જેમાં 21 મે થી લઈ અને જે 31 મે સુધીનો જે સમયગાળો હશે એ હશે, એની અંદર આપણે અતિ ઉકળાટ, ગરમી અને કોઈ જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે લગભગ એવું લાગી રહ્યું છે કે 22 મે થી લઈ અને જે 27 મેનું સેશન હશે એ 5 દિવસ એવા હશે। એ 5-6 દિવસ દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે, ને એમાં પણ એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। એટલે 22 મે 2026 થી લઈને 27 મે 2026નું સેશન હશે, એમાં ખાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ ગુજરાતની અંદર જોવા મળી શકે છે। એટલે એ પ્રકારે આપણે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું રહેવાનું છે। એટલે આમ ઓલ ઓવર જોવા જઈએ તો મે મહિના દરમિયાન ગુજરાતની અંદર આપણે ખૂબ ઊંચું તાપમાન ને પ્રી મોન્સૂન એક્ટિવિટી બંને જોવા મળશે। જેવી રીતે આપણે એપ્રિલની અંદર જોવા જઈએ તો તાપમાન ચોક્કસથી ઊંચું જોવા મળ્યું, પણ જે ઉકળાટ હોય છે, ઉમસ હોય છે, જે બફાળો હોય છે એ બહુ આપણે અતિ નથી જોવા મળ્યો। પણ મે મહિનાની અંદર ગરમી એટલે કે તાપમાનની સાથોસાથ ગરમીમાં પણ વધારો થશે। બંને જગ્યાએ આપણે ક્યાંય ને ક્યાંય ઉનાળાનો એક તીવ્ર અહેસાસ થાય તેવી શક્યતાઓ છે। આ પ્રકારે મે મહિનો રહેવાનો છે। એટલે ગુજરાતમાં આ રીતે મે મહિનો રહેશે। પણ જે આપણે ભારતીય ચોમાસું, ખાસ કરીને જે આપણે નૈઋત્યના ચોમાસાની વાત કરતા હોય, નૈઋત્યનું ચોમાસું છે એ ભારતની જે જમીની ભાગો ઉપર આવે એ પહેલા ટાપુઓ ઉપર આવતું હોય છે, ને જેમાં અંદમાન નિકોબાર ટાપુઓ ઉપર જે ચોમાસાની શરૂઆત થતી હોય છે એ લગભગ મે મહિના દરમિયાન શરૂઆત થઈ શકે છે। ખાસ કરીને ઘણી વખત આપણે એવું બનતું હોય છે કે 15 મે પછી ગમે ત્યારે ત્યાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે। નોર્મલ તારીખ કરતાં આ વખતે આમ તો નોર્મલ તારીખ છે અંદમાન નિકોબાર આસપાસ આવવાની 15 મે ગણવામાં આવે છે, પણ આ વખતે કદાચ નોર્મલ તારીખ કરતાં 2 થી 3 દિવસ ત્યાં વહેલું પણ પહોંચી શકે। એવી જ રીતે કેરળની અંદર પણ જે 1 જૂને ચોમાસું આવતું હોય એની જગ્યાએ 2 થી 3 દિવસ કદાચ વહેલું પણ થઈ શકે, પણ ગુજરાતની અંદર ચોમાસું છે એ સમય કરતાં બહુ વહેલું આવે એવી આપણે અપેક્ષા નથી રાખવાની। ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે એના વિશે તો આપણે આવતીકાલે વાત કરશું, કેમ કે આજે આપણે મે મહિના વિશેની વાત કરી। આવતીકાલે આપણે જૂન મહિનાનો કાર્યક્રમ જે નેક્સ્ટ વિડીયોમાં મૂકશું એમાં આપણે ખબર પડશે કે ચોમાસું ગુજરાતમાં ક્યારે આવશે ને કેવી રીતે આવશે। જો કે ગુજરાતમાં ચોમાસું છે એ 2026ની અંદર સારું રહેવાનું છે, અને એની અંદર પણ મે મહિનાની અંદર જે હવામાન રહેવું જોઈએ, જે અરબ સાગર હોય, બંગાળની ખાડી હોય, હિન્દ મહાસાગર હોય, એના જે ફેવરેબલ પેરામીટરો છે, જે ફેવરેબલ પોઝિશન રહેવી જોઈએ, એ તમામ પોઝિશનો છે એ મે મહિના દરમિયાન ફેવરેબલ રહેશે અને સારા ચોમાસાના સંકેતો આપશે। આ પ્રકારનો આખો મે મહિનો રહે તેવી શક્યતાઓ અત્યારે પૂરી દેખાઈ રહી છે। એટલે ખાસ કરીને 2026ના મે મહિના વિશેની આ અગત્યની માહિતી હતી, એ મેં આપને આજના વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।